ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શાપર વેરાવળમાં હત્યાની ઘટના સામે આવી છે, જેમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે। શાપર વેરાવળમાં રહેતા 20 વર્ષીય યુવક જયદીપ મકવાણાની રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાઈ છે। ગઈકાલે રાત્રિના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલા જયદીપને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર મળે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે તેના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બનાવની જાણ થતાં જ શાપર વેરાવળ પોલીસે પણ હત્યા મામલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે। ના એવી બની હતી, પાનની દુકાનવાળો છે, એ મારી પાસે 3000 રૂપિયાની ઉઘરાણી કરતો હતો। હું અમદાવાદ દવાખાનાના કામે ગયો હતો, એટલે મને મેસેજ કરીને ગાળું દીધી હતી। મેં હું સોમવારે આવીને તને પૈસા આપી જઈશ। પછી હું સોમવારે એને પૈસા દેવા ગયો 8 થી 9ની વચ્ચે। એ 4-5 જણા હતા, મારી ઉપર હુમલો કર્યો। મારો ભત્રીજો ત્યાંથી બાઇક લઈને નીકળો તો મારા કાકા ઉપર મારવા દોડ્યા, એટલે વચમાં પડ્યો। એમાં ચિરાગ કરીને છે ને 2 આયર છે ને એક બીજા 4-5 જણા તેને છરી મારી દીધી એને। જૂનાગઢ શહેરમાં આવેલી એક ખાનગી ટ્રસ્ટ સંચાલિત મલ્ટી